બધાને જય ગુજરાત। 21મી ફેબ્રુઆરી એટલે આજે સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષા દિવસ તરીકે ઉજવે છે। 1999 માં યુનેસ્કોએ શરૂઆત કરી અને એ સ્થાપિત 2000 થી શરૂઆત થઈ અત્યાર સુધીમાં બધા માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે। માતૃભાષા એટલી મીઠી હોય છે, એટલી વાલી હોય છે, માં જેવી વાલી માતૃભાષા હોય છે। બાળક જન્મે ત્યાંથી પહેલો શબ્દ બોલે અને એથી વિશેષ વાત કરું તો આ વાતમાં લઈ જાય આપણે તો સપનાઓ કે તમારી કોઈ પણ અંતરની લાગણીની વાત કરવી કે માતૃભાષા તમારું મુખ્ય ભાષા હોય છે, માતૃભાષા હોય છે। માતૃભાષાનું કેટલું મહત્વ છે, કેટલું એનું પ્રાધાન્ય છે, આમ તો હું બધા વિશેષ વાત કરું તો માતૃભાષા છે ને એટલી મૂર્ધન્ય ભાષા છે, એટલી વૈવિધ્યપૂર્ણ ભાષા છે કે બસ એને થાય પછી એને વાગોળીએ, એને જીવીએ, પછી એને પ્રેમ કરીએ, એમ જ જીવીએ। હું કેટલીક ગુજરાતી માતૃભાષાની વાત તમારી સમક્ષ કરવા આવ્યો છું। આપણે બધા ગુજરાતી જતાને આવજો કહીએ છીએ, કેવું સારું કહેવાય। કોઈ જતા હોય ને આવજો કે શબ્દ તો તમે જુઓ। બીજો એક શબ્દ બહુ જ પ્રિય છે ગુજરાતી ભાષામાં, અમે ખારા અને મીઠો કહીએ છીએ। કોઈના ઉપર ખારો ગુસ્સો થાય ને પણ આપણે એને મીઠું કહીએ છીએ। તમે જુઓ કરો, સામાન્ય રીતે ખારી વસ્તુને મીઠું કહેવાની ગુજરાતી ભાષા છે। તારી ભલી થાય કહીને આપણે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ છીએ, કોઈને ખીજાય એ તારી ભલી થાય હો, પણ એ સાચી રીતે તો ભાષાનો શબ્દ જોઈએ તો કોઈનું સારું ઈચ્છીએ છીએ। ફળી મળીશું કહીને છૂટા પડીએ છીએ, ફળી મળશું પણ પડીએ છીએ તો છૂટા, પણ ભાવ કેવો હોય છે, ફરી વાર તો સાચા મળશું એવી આશા જગાવીએ છીએ। ભલા માણસ એમ કહીને આ અનુગમો વ્યક્ત કરી છે, અરે ભલા માણસ તમે તો બહુ કહી, એવો અનુગમો હોય છે પણ એમાં કહીએ છીએ તો ભલો માણસો। બસ આ ગુજરાતીની તાકાત છે। બહુ ડાયો તું તો યાર, બહુ ડાયો છો એમ કહીને મેણું મારીએ છીએ, કોઈ પણને મેણું મારીએ છીએ, પણ તમે જોવો તો ગુજરાતીમાં ડાયો કહીને આપણે કહીએ છીએ તો ડાયો છો, ખરો બાકી તું શબ્દ કેવો છે ગુજરાતી ભાષાના કંઈક શબ્દોની તાકાત શું હોય છે હું તમને વાત કરું છું। ખરો બાકી તું તો એમ કહીને અમે ખોટાને પણ ખરો સાબિત કરીએ છીએ, ખોટાને પણ સાચું કહીએ છીએ। આવી માં સમાન મીઠી મારી ભાષા એટલે ગુજરાતી ભાષા પર મને બહુ ગર્વ છે। આજે 21મી ફેબ્રુઆરી આ ગુજરાતી ભાષા ઉપર બોલવાથી ગર્વ થાય, છાતી ગજગજ બોલે। કેટલાય કવિઓએ, કેટલા મૂર્ધન્ય લોકોએ, કેટલાય સાહિત્યના રસિકોને ગુજરાતીને સૌથી મીઠડી ભાષા કહી છે અને માં જેવી ભાષા કહી છે। તો આજનો દિવસ આપ બધાને માતૃભાષા દિવસ તરીકે શ્રેષ્ઠ સાબિત કરી એક સંદેશ એક શિક્ષક તરીકે હું આપને આપું છું। એટલું જ કહું કે તમે અંગ્રેજી સાથે જોડાઓ, તમે હિન્દી સાથે જોડાઓ, તમે બીજી ભાષાઓ સાથે જોડાઓ, બધું જ સાચું છે, પણ તમારું પહેલું શિક્ષણ, તમારું જીવનનું મુખ્ય લક્ષ્ય, તમારા સંસ્કારોનું સિંચન બસ એ માતૃભાષાનું જ હોવું જોઈએ।